નમસ્કાર, સ્વાગત છે આપનું રાજકોટ પર. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી ફોર્મ. બપોરે 2:09 કલાકે સાપર વેરાવળમાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો. રાજકોટ સુધી ઝંઝણાટી અનુભવાઈ. આંચકાનું કેન્દ્રબિંદુ 16 કિલોમીટર દૂર સાઉથ ઈસ્ટ ખાતે નોંધાયું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની BCA સેમેસ્ટર 4નું પેપર સોશિયલ મીડિયા પર લીક થયું. વિદ્યાર્થી નેતા અને આંદોલનકારી યુવરાજસિંહ જાડેજા દ્વારા કરાયા આક્ષેપ. અગાઉ 16 અને 18 તારીખે પણ પેપર લીક થયા હતા. ગુજરાતમાં આજે હીટવેવથી રાહત. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે બીમારીના રોજના 1000 કેસો. ગુજરાતના 24 પૈકી 14 સ્થળોએ પારો 40 ડિગ્રીને પાર. ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે આગામી લોકસભા ચૂંટણી 2024 માટે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ચૂંટણીના ફોર્મ ભરવાનો કાર્યકાળ થયો સમાપ્ત. શનિવારે ઉમેદવારોએ ભરેલા ફોર્મની થશે ચકાસણી. 22 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ. ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ. જેની પરીક્ષા પૂરી થઈ છે તેને ફરીથી પરીક્ષા નહીં આપવી પડે. 8 અને 9 મેની પરીક્ષા યથાવત રહેશે. હેલિકોપ્ટર દ્વારા 4 ધામની યાત્રા કરી શકાશે. ભાડું 1.95 લાખ. 4 દિવસમાં 14 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. સૂર્યકુમાર યાદવે સિગ્નેચર સુપલા શોટ ફટકાર્યો. હિટમેને એક હાથથી 6 મારી. લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન. સૌથી વધુ મતદાન 77.57% પશ્ચિમ બંગાળમાં અને સૌથી ઓછું મતદાન 46.32% બિહારમાં થયું. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે. વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. નમસ્કાર.